મમરા ખાઈ રહ્યા હા, તાણ હેડો તાણ. તમને રોટલા બોટલા બધું ખવડાયું કઢી બઢી રોટલા તો આમ શું ખવડાવે છે વાત ને? કરો? અરે વાત જ છોડો હા, પણ કોમ કરી આવું આપણે હા, મસ્ત. તો રોટલા ખા મળશે તો કોમે ઘર છે. યા, મારે ડોશી એક નંબર કઢી બનાવે છે હા હોય. તો હા, 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 કઢી તાણે? ખાવાની મજા. જાય નહીં કંટાળો આવે હે લાય તાર આજ તો આઠુને ઓટો મારું આ ડોશી આવશે તો વળી ગોતશે મને ના તાળું મારીને જો ના તાળું નહીં મારું ને પણ ડોશી ચાવી જો ગોતશે સોરી એમને ખુલ્લું રહેવા દે તારો તો હવે આ તો આઠુના રોટલા ખાવા છે ડોશીને ભેગીથી હોત તો કોત કે રોટલા ના બનાવતી આજ મારા આ તો રોટલા આજ તો આઠું ના ખાવા તો આઠું ને હેડો કે હેડો. અમે તો હેડ્યા છે તમે આ કાઢા વગર તૂટી ગયા છો કઢીને રોટલો ખવડાવો તમને કીધું જ ખરી કે મારે ડોશી એક નંબર કઢીને રોટલો બનાવે મારા આઠું ને એટલે તારો આઢું તો મોહણી એમ જો પણ પેલા તું થોડું રીતમાં બોલે થારું આ રીતમાં તો બોલ્યો શું રીતમાં બોલે તને ખબર નહીં પડતી આ ઉંમરમાં તારા કરતા મોટો છું એટલે આપણા ડોહો તો ડોહો જ કીધું મેં શું ખરાબ કીધું એટલે આ ડોહો પણ એમ થોડોક ડોહા બા કઈ બોલા સારું લાગે હા હવે ડોહાબા અમારા આઠું ચાર રહેશે તારા આઢું નોમ લે ને આઢું તારા આઢું એવા મૂકો ગમો ઘર રાખું છું લે માથા ભારે સંભુજી કરીને છે એટલે અમારા ગામમાં તો બધા માથા ભારે જ છે તો અમારે સંભુજી ઘર કેટલે આવ્યું એ મારા આઠું છે આ ચંપુજી રે અહીંયા ના આઢું છે પેલો આખા ગામમાં કાબા પડાવે હીરો ને મારો છે હવે એવું લાગે છે મારું બધું. એટલે શું વાતો કરો તમે ના ના એ તો અમે કહેતા હતા કે આ તમારા આઢું આમ ઘર તો બતાવો આમ પેલા તો પેલા જૂના ઘરે રહેતા હતા પણ હમણાં ઘર બદલાયું છે બદલાય છે ઓવે. ક્યાં ઘરે ગયા રેવા તો પાછા તો જાતો બાયરો બાય ભેગા થાય એમ. એ ડોહાબા અલ્યા કોકે મારે માથા ગરમી પડે મોડ થાય છે પછી કો થોડુંક યાદ બાજુ ભૂલી ગયો તો એટલે તમારા ગામમાં તમે નહીં ઓળખતા હવે બતાવી દેવા છે ને ઓયથી ઓમથી હા ઓમ જો ને હા. એટલે મોટો લોખંડનો ધોકો આવશે હા. એમ કીધું ને તમને યાદ તો રહે ને પાછું પેલું ઓમ જવાનું હા પછી ઓમ જવાનું પછી ઓમ ઓમ જવાનું જવાનું અને છે લાકડાનો ચોપો છે લોખંડ નો એટલે આ મૂર્ખા લોખંડનો મોટો ધોકો બનાવેલો છે લોખંડ નો છે એમ ને અને પાછા બાજુ કાળું ભારો છે કાળું પાન તો નહીં ઓળખતો પણ મારા હાડું સંભુજીને ઓળખું છું. એ ઓળખતો નહીં પાછો અહીંયા જઈ હા અને હમું બોલજે પાછો ને 4 છોડ છે પાછો અરે આ મારો હાડું બેઠો ને મને 4 મારો હાડું માથા પારા હાર હાર તું જા. હા વળી શું જાઉં છું પેલો ડોહો મારો છે મને એમ કે પેલો કાળો ભાગ કાલે કાળિયો એના ઘરનો કાળો ભાવ હોય તો અને કે 4 છોડ છે મને 4 છોડ એટલે આ મારો હાડું હોય માથા પારે ને મોય ગોમમાં માથા પારે જ છું એને ખબર નહીં આપણો ડોહો મને જેવું કહી ગયો હે જુવાન શરમ નહીં આવતી હોય આ હવે જેટલે અરે લોખંડનો સોપો આવ્યો જ છે હા લોખંડનો સોપો તો આવી ગયો શંભુજી શંભુજી આ શંભુજી ભેગો થવા આવ્યો ઈ વાંધો નહીં ભલા શંભુ પાસે લાજે પેલા મારો દરવાજો વાગતા એટલે વાંકું છું દરવાજો પેલા વાગતા ના, ને હાડો. બે પાછી અલ્યા છાની મેલો એટલે તમે તારો હાડું તો મોહણીયમ એટલે મોડ- મારે આગળ નહીં મેલો જોબો અલ્યા, બંધ એ ખબર પડે અલ્યા, નહીં. તમે અલ્યા આમ મો બાજુના ગામના મેલ એવું બે ખેંચી લે અલ્યા, પાછી. જે વાત કરે હે ભાઈ તું તું દરવાજો અલ્યા, એ વાગ. ડોહા તું એ ડોહા સીધી- દરવાજો અલ્યા, વાગ. નથી વાકો માથા એ માથા ભારે છું ના બે વાકું માથા ભારે જ તું. મારે અલ્યા આ તો મારો કોણ ઝઘડા એવું આવું એટલે આ મારું શું આ તો મારા હાટું ના વાત છે લે ક્યાંથી આવ્યા હા મેળ આવ્યો છે આ તો કાળું પાન મારવાનો હવે બદલો લેવાનો મેળ જ આવશે હા અમે મને મારી ગયો ને હવે મેળ આવશે ના આસુ ચાલે મને આરો ધરાવો આનો ઓ આજો મારો બધા અલા, પકડો કે તમે પકડો ખાલી પકડો તમે એને પકડો તમે ખાલી પકડો પકડો જો આટલું ચાનો ફોગલા આવે ચાનો મારા બસ બસ
બસ પૈસા બેહો. મારા ઓછા મારી તોડીને નાખ્યો મને આજે હો બે આડો ને મારો ભત્રીજો શીખ્યો હમણાં રહ્યો હવે ભત્રીજાને ગોતવો પડી ફોને નહીં ફોને ભત્રીજાને કરો ફોને ભત્રીજો લઈને જતો રહ્યો ભત્રીજા સાચી વાત કરું આ જોયા આ ટેકાણા બેઠા છે થોડી જણા કાને છોડ્યું અલ્યા મારું છે મને તો મારી બંધ અલ્યા તમારે મને કહેવાય ને એટલે બૈડા તોડી નાખ્યા હાલ તો બળ્યા તોડ નાખે ને આપણે બે ભેગા થઈને કાળિયા તો વરસ તું વરસ હમણાં આવા જે હવે ફેરથી હમણાં તારો વારો કાઢો આ બધું છે મામા નાખ્યું આ બાજુ આ બધું આવું ત્યાં મારો છો ગાય બાય બધું બધે વખત નાખે ને જેમ તે પાછો આ તમારે તો કેમ ગાય બનતી છે ઓય માણસ કચરો વાળીને અમલી કરે અલ્યા તમે ઓમ તો માથા ભારે વાત કરતા હોય છો ઈ બધી વાપરું તમે ચો કાઠો રાખો મને તો મારી તોડી નાખ્યો તો ગોમમાં કોઈ ના ના અલ્યા એ શું વાત કરો અલ્યા હું તો ગામ વચ્ચે કહેતો આવ્યો ડોહો ભેગો થતો અલ્યા મુકો માથા ભારે મારો આડું છે કહું હું તો આબરૂ કાઢો કરો છો પત્રીજા પકડી રાખે ને કાળું ભાઈ માણસ હાવણે ને હાવણે તમે તો મારી અલ્યા તમારે કોઈ જડ્યું જ નહીં દેવાનું એટલે તમે હારી ગયા આઈ જાય ને ઈ સારું કર્યું બદલો તો એવો લીધો છે ને મેં તો ધોકા એવા લીધા છે તમે ફાયદો ઉઠાયો હારો તો કોણ તારે તો તમે આઈ ગયા મારે ભેળ આઈ ગયો હેડો તો આપણે બેહા હેડો ઉભો નહીં થવાતું આહા એવું મારીને જશે આજ મારા છે આડો ભેગા થયેલા છે કોઈ તો કાકાને ફોન કરીને જ બોલાયો લાગે હા ભત્રીજા ના અવાજો પછી વાત હોય એની. હા બાપા રે ખૂબ બળા છે બૈડા દુખે હરા લે માર કાકો આવડી જ છે મુંજા કાકા એ કાકા લે આ લુકડો ને બુકડો ચમ આવું થઈ ગયું તપકી થઈ ગયા ને આ પોણી સોટવું પડશે મને. કાકા એ કાકા શું હતું કે અલ્યા પાછો આ ચમ આવાથી આવો ને અલ્યા પેલા શંભુ નહીં હા શંભુજી ને આઢો આવ્યા તો બે જણા ભેગો થઈને મને અડધું કરી નાખ્યો અને શું થયું તમને મારે શું હોય રે બળતા ચેવા મારે હું બતાવજો તમે જો ઓ કાકા તમારા બૈડા હોજવાડી નાખ્યા આ ગલ્ફે ચમ આવું થયું કઈ છે? થાપુ છોડી ગયા મારા છે બે જણા ભેગા થઈને લે હળો તને દવાખાને લઈ જઉં તમને આમ ફરજી મજા આવી ગઈ ને? મજા આવી ગઈ યાર. કેવી હતી ઘડી? છે નહીં, ઘડી મજા આવી ગઈ, મજા હા, આવી ગઈ. આ તો એ, અમારી ડોશીની ઘડી. હા, 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 મજા આવી ગઈ યાર. તો પછી? હવે ઘડી ના હોગળું આવે ગો. છોકરું દાવા ને આ હુકે પેટ ખાલી તો હવે મારી ભત્રીજા જેવું થઈ ગયું. અરે, આજ તો કોમે ખબર કર્યો પણ મારી ભરતી છોડી તો? એક નંબર કોમ કર્યું. હા, મજા આવી ગઈ શું? મારા છે મજૂર ગોતી ગોતીને ખાસી રહ્યો તો હું તો તમે ના મજા આવે ને તો આજ તો મારે જાતે કોમ કરવું પડે. આ કેવા અહીંયા મેં માર્યા છે ને મને અહીંયા માર્યો છે હો તો ઓછી દાદાગીરી કરે ઈ બે જણા હતા. તું એ છે ઓછો તું હોત તો અમને ખબર પડો તી એને બે માર તો ના ખોત એકલો હતો એટલે ભેગા કરીને મારી ગયા મને એના અરે ભરતજી, કેમ કાળો ભાવ વોકાવ કા જાય રે? શું આ શું છે? ડોશીએ માર્યા છે શું? ડોશી માર્યા લાગે અરે કાળો નથી. ભાવ ડોશીએ માર્યા હતા શું? ના ના એટલે પેલો જંભોરિયાનો હાજુ આવ્યો તો કોક ઘરે હા તે જંભુને વેલા મેં ખોચ્યા હતા ને તે મારો છે એને હાડુને ફોન કરીને બોલાયો અને એવું મને- કર્યું? મને બેને ભેગા થઈને માર્યો તો મારો શું શંભુજી એમનો નારે તો નહીં અલે અમુક ગાય નહીં બનતો પેલા લેવડા ને હશે સોય લે હોય. હોય કે મારા મય ચમ ગાય બંધો છો ને અમને તેમને તે પછી તો તમે ચાંદનું કીધું તો તા કોકરામ ગાયું ના પહોંચતા હોય તો તા એનું એકલાનું થોડું છે કોઈ તો બધાને ભેગી જમીન છે એવી તો. અલ્યા પણ તમારે એવડું બધું ઓગળું પડશે ને પેલા હોકડી ગલી છે ઈને પહોંચવા જવાનું હોય છે, ઈને પહોંચવા જવાનું હોય છે. તમારે જે બધાને ભેગું છે એવું આપણું તો ટોટલી ઓલે આ ભરત લઈને આવો બેસી જા પાછા. ભાગમાં નહીં કોઈના. તો તો ઘર ના કરત બધા એ એવું આપણું શું પડવા કરવા જઈ લેશો પડતો આ મરવા જઈ દેવું ને મરવા જઈ દેવું. પકડ પકડ ને જાય પકડ ભાગી જાહે. ડબલ મારા લાગ્યો થોડી નહીં કે તે હાથે હવે હવે દવાખાને જાવું એટલે હાલ્યો લઈને જાવ છે હોય અલ્યા અહીંયા નહીં જાઓ હું શું પૂછું આપણો પેલા આગેવાન ના અહીંયા હેડો તમારે સમાધાન કરેલા આખી જિંદગી આવવાના આવતા રહે હેડો તાર. આગળ